હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી રમણ ભમણ જિંદગીમાં. હવે રમણ ભમણ હું એટલા માટે કહી રહી છું કે એન્ડ સુધી જોજો આ વિડીયો, તમને લાસ્ટમાં ખબર પડશે કે મારી જિંદગી રમણ ભમણ કેમ કહી રહી છું. હવે આ કેરીની સિઝન આવી ગઈ છે, તો વિચાર્યું આજે કે થોડી કચુંબર બનાવી લઉં અને થોડીક કેરીને આંબી નાખું. આંબી એટલે તમને ખબર છે ને, આપણે જેવી રીતના આંબળાને પલાળતા હોઈએ છીએ મીઠા હળદરમાં, એ રીતના જ હું આ કાચી કેરીને પલાળું છું મીઠા હળદરવાળા પીલામાં. મતલબ કે એને એવી રીતના મીઠા અને હળદરમાં પલાળીને મૂકી દેવાની, અને બહુ જ મજા આવે છે ખાવાની. હું દરેક ઉનાળાની સિઝનમાં આ તૈયાર કરું છું આ રીતના. તમે કોઈ તૈયાર કરો છો કે નહીં મને કહેજો, મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. મારા વિડીયોઝ કેવા લાગે છે એ પણ કહેજો. હવે રમણ ભમણ 2 મિનિટ પર પૂરી નહીં લઉં ત્યાં તમને ખબર પડી જશે. આજે હું વહેલી તૈયાર થઈ ગઈ હતી, થોડીક વાર એવું લાગ્યું કે આરામ કરી લઈશ 10-15 મિનિટ, પછી કામે વળગીશ. પણ ના, કહેવાય છે ને કે ધાર્યું ધણીનું થાય. આ અમારી કાઠિયાવાડની કહેવત છે કે ધાર્યું ધણીનું થાય, અને ધણીનું ધાર્યું થઈને જ રહ્યું. એ હું તમને કહીશ હમણાં. આગળ વિડીયો જોતા જાઓ એટલે તમને ખબર પડશે કે મારી લાઈફ રમણ ભમણ કેમ છે. હવે મારા સ્વાર્થી મિત્રો મને ક્યારેય ફોન કરતા નથી કે નથી મેસેજ કરતા. એ લોકોને મારી જરૂર ત્યારે જ પડે છે જ્યારે પેલું 10 લોકોને મોકલવાવાળો મેસેજમાં કોઈ મળતું નથી ને, ત્યારે એ લોકો મને મેસેજ કરે છે. હવે જો પાર્ટ આવ્યો એ કે મારી લાઈફ રમણ ભમણ કેમ છે. સવારમાં મેં એટલી ઉતાવળ કરી નાખી કે તેલનું ડોલચું ઊંધું વળી ગયું અને મારી લાઈફ થઈ ગઈ રમણ ભમણ. એટલે કે આ બધું જ સાફ સફાઈ કરવામાં જે મેં વિચાર્યું હતું ને કે 15 મિનિટ બેસીને આરામ કરીશ, એ 15 નહીં પણ અડધો કલાક બગડી ગયો. અને આરામ તો દૂરની વસ્તુ છે, આરામનું સપનું પણ જોવું રહ્યું મારાથી. તો આવી જ રીતના હું તમને કહેતી હોઉં છું ને કે મારી લાઈફ આવી છે, તો આના માટે